ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ। આહવા તાલુકામાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। વઘઈ સુબીર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ। સાપુતારામાં ધોધમાર 0.5 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી ડાંગ જિલ્લામાં ધોધ સક્રિય થયા છે। તો ડાંગના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે। ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ઝરણાઓ ધોધ વહેતા થયા છે। ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે વઘઈ સુબીર તાલુકામાં જોવા મળી રહ્યા છે। ડાંગના દ્રશ્યો છે। ડાંગમાં પડેલા વરસાદને કારણે લોકોને પણ અહીં પ્રવાસીઓ જે છે તે પણ આકર્ષણનું કેન્દ્ર અત્યારે ડાંગ લોકો માટે બની રહ્યું છે। મહત્વના સમાચાર। આજના દિવસમાં રાજ્યના 86 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સુરતના ઉમરપાડામાં 3.5 ઇંચ, પાલનપુર સિહોર તાલુકામાં 3.5 ઇંચ, ડાંગ ખાંભા તાલુકામાં 2.5 ઇંચથી પણ વધુ વરસાદ, ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ, સુબીર, વલભીપુર, કામરેજ અને માંગરોળમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ સાથે મેંદરજડા, વઘઈ, કપરાડા અને વંથલીમાં 1.25 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં આજે મેઘરાજાએ જે અમે છાંટણા કર્યા છે તેનું આ સંપૂર્ણ માહિતી છે। સુબીર, વલભીપુર, કામરેજ, માંગરોળમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મેંદરજડા, વઘઈ, કપરાડામાં પણ 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 86 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે।